કચ્છ જિલ્લાના માછીમારોએ પરંપરાગત બંદરો પરથી કરવામાં આવી રહેલા સ્થળાંતર તેમજ સરકારી યાદીમાંથી કુતડી બંદરને બાકાત રાખવાના વિવાદાસ્પદ નિર્ણય સામે ભારે વિરોધ નોંધાવ્યો છે। અખિલ કચ્છ જિલ્લા માછીમાર સેવા ટ્રસ્ટ અને આંતરરાષ્ટ્રીય ભીમસેનાના નેતૃત્વ હેઠળ પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને મળીને આ બાબતે તાકીદના હસ્તક્ષેપની માંગ સાથે વિસ્તૃત રજૂઆત કરી છે। મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રોને કારણે હજારો માછીમારોને પોતાના મૂળ સ્થળેથી અન્યત્ર ખસેડવાની ફરજ પડી રહી છે, જેને પગલે સમગ્ર માછીમાર સમુદાયમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે। વહીવટીતંત્ર દ્વારા માછીમારોને કુકડસર ખાતે સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ ત્યાં પ્રાથમિક સુવિધાઓનો ઘોર અભાવ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સ્થાનિક સર્વે મુજબ કુકડસર ખાતે માત્ર 100 જેટલી બોટો રાખી શકાય તેવી ક્ષમતા છે, જ્યારે તેની સામે હજારોની સંખ્યામાં બોટો અને માછીમારો પહોંચતા મોટા પાયે વ્યવસ્થા ખોરવવાની ભીતિ છે। કુકડસર ખાતે બોટ પાર્કિંગ, પીવાનું શુદ્ધ પાણી, વીજળી, બરફ પ્લાન્ટ, ડીઝલ ઇંધણની સુવિધા, માછલી ઉતારવા તથા તેની હરાજી માટેની જગ્યા તેમજ કુદરતી આફત કે વાવાઝોડા સમયે સુરક્ષિત આશ્રય જેવી પાયાની સુવિધાઓ તદ્દન નહિવત હોવાનું રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે। આ સિવાય અન્ય એક ગંભીર મુદ્દો નવી સરકારી યાદીમાંથી કુતડી બંદરનું નામ ગાયબ થવાનો છે। આ બંદર પર આશરે 80 જેટલા માછીમાર પરિવારો વર્ષોથી પરંપરાગત રીતે મત્સ્યોદ્યોગ પર નભે છે। અગાઉના સરકારી રેકોર્ડ્સ, બોટ રજીસ્ટ્રેશન, કોલ લાયસન્સ અને ટોકનમાં પણ કુતડી બંદર દર્શાવેલું હતું અને વિભાગ દ્વારા તેની નોટિફાઈડ કરવા માટેની દરખાસ્ત પણ મોકલવામાં આવી હતી। આમ છતાં અચાનક આ બંદરનું નામ યાદીમાંથી કયા કારણોસર દૂર કરવામાં આવ્યું તે અંગે દસ્તાવેજી તપાસ અને સ્પષ્ટતા માંગવામાં આવી છે। હાલમાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે તંત્રની આ નીતિના કારણે માછીમારોમાં ભારે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે। જો જૂના બંદરો પરથી ટોકન આપવાની કામગીરી અટકાવી દેવાશે કે સ્થળાંતરમાં વિલંબ થશે તો માછીમારો દરિયામાં જઈ શકશે નહીં, જેનાથી હજારો પરિવારોના ગુજરાન પર સીધો પ્રહાર થશે। સ્થાનિક આગેવાનોએ પરિપત્રોના અમલ પર તાત્કાલિક ધોરણે રોક લગાવીને પરંપરાગત વ્યવસ્થા યથાવત રાખવા માંગ કરી છે। કલેક્ટર કચેરી મધ્યે જ્યારે માછીમારો સાથે જ્યારે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, ત્યારે ફિશરી અધિકારી દ્વારા તારીખ 5/8ના એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ, જેમાં અમુક બંદરો છે નોટિફાઈડ કરવામાં આવેલ છે, જેમાં અમારા વિસ્તારનું કુતરી બંદર પણ નોટિફાઈડ કરવામાં આવેલ છે, જેના કારણે અહીંયા માછીમારો લોકોને જે તકલીફ પડે છે, માછીમારોના જે ટોકન ઇસ્યુ નહીં થાય એના માટે અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જે બંદરને કાઢવામાં આવેલું છે, જે પણ એક કિનાખોરી બેદરકારી રાખી જાણી જોઈ કંપનીઓના કારણે કહેવાથી જે પણ હોય, તો અમારી માંગણી છે કે કલેક્ટર સાહેબ કે આ યોગ્ય માંગણીને સ્વીકારો। વર્ષો જૂની 40 થી 50 વર્ષથી અહીંયા માછીમારો માછીમારી કરી પોતાનું અને પોતાના પરિવારનું જ્યારે ગુજરાન ચલાવે છે, કોઈને હેરાનગતિ નથી કરતા, કોઈને તકલીફ નથી આપતા, ત્યારે આ લોકોને જે તકલીફ પડે છે એ તકલીફને નિવારવા કલેક્ટર સાહેબ પોતે આગળ આવે અને યોગ્ય રીતે ટોકન ઇસ્યુ કરાવે એવી અમારી માંગણી છે। છેલ્લા બે વર્ષથી જે માછીમારો મથે આ જુલમ ને અત્યાચાર જે કરવામાં આવે છે, તો કાયદેસર આ એક ગુનો બને છે। કોઈકને હેરાનગતિ કરવાની હોય તો આ હુકમના અનુસાર હું કહેવા માંગુ છું માનીય કલેક્ટર સાહેબને મીડિયાના માધ્યમમાંથી કે ભાઈ આ જે માછીમારો છે જે નોટિફાઈ કરે છે બંદર, તો આ બધાએ 12 મહિના 6 મહિનામાં જે નોટિફાઈ કરવામાં આવે છે તો એ કરવામાં ના આવે। અમે કલેક્ટર સાહેબને પણ એ જ રજૂઆત કરેલી છે કે સાહેબશ્રી અમારા છોકરાનો આ દારૂટલો જટાવે છે, તો અમે સમજીએ છીએ કે ભાઈ તમે જે કરો છો એ ગલત છે ને સરકારને નિયમ બધાને લાગે છે। તો હું એટલો જ કહેવા માંગીશ મીડિયાના માધ્યમમાંથી જે અમારા બંદર નોટિફાઈ થઈ ગયા છે એ ફરીથી ચાલુ કરવામાં આવે, એના ટોકન ચાલુ કરવામાં આવે, માછીમારોને કોઈ હેરાનગતિ કરવામાં ના આવે। જય ભારત, જય હિન્દ। એ તુણા બંદર મથાથી જ એનો લોકેશન બંધ કરી નાખ્યા છે, તો અમે સરકારની કાયદાનો ભંગ નથી કરતા, પણ આ તુણા પોર્ટ છે એ વર્ષોનો બંદર છે। તુણા બંદર ઓછામાં ઓછો 150 વર્ષનું એ બંદર છે। કંડલા પોર્ટ જ્યારે નહોતો, આપણે મુન્દ્રા પોર્ટ છે એ નહોતો, એનાથી મોર તુણા બંદર છે। તો તુણા બંદરમાંથી અમે કહીએ છીએ કે તુણા બંદર અંજાર તાલુકાના મચ્છીમારો 4 ગામમાં રહીએ છીએ। એક સંગડમાં રહીએ છીએ, બીજા રામપરમાં રહીએ છીએ, ત્રીજા તુણામાં રહીએ છીએ અને ચોથા રહીએ છીએ વંડીમાં। તો આ લોકોનો ફિશરીવાળાનો એ અત્યારે બહાર પાડ્યા છે કે તમે કોકરસર બંદર આવે છે ત્યાં હાલ્યા જાઓ,
તો કુકરસર બંદર આવે છે મુન્દ્રા તાલુકામાં, તો અમારો અંજાર તાલુકો નીકળી જાય છે. અમારી રિક્વેસ્ટ એ છે કે અમને રામપરમાં ટોકન આપો કે સંગરમાં ટોકન આપો કે તુણામાં આપો. અમારો તાલુકો અંજાર છે. અમારો કહેવાનું એ છે કે અમારો અંજારમાં જ અમને રહેવા દો. બસ એ અમારો છે. ને બીજી વસ્તુ છે કે અમારો ધંધો છે ને એ સૂકી માછલીનો છે, તાજી માછલીનો નથી. તાજી માછલીનો ધંધો હોય તો અમે ગામમાં કરી શકીએ. અમે જે બંદરમાંથી જઈએ છીએ ને તો બાલ બચ્ચા લઈ અને 8 મહિના ઉવા અમારો ગામ બનાવીને અમે ધંધો કરીએ છીએ. તો ઓટલો હશે તો જ અમારો બાલ બચ્ચાનો રોટલો નીકળશે. તો સરકાર શ્રી પાસે અમારી માંગ છે કે કુકરસરમાં જાગા આપો કે ગમે ત્યાં જાગા આપો, અંજાર તાલુકામાં અમને જાગા આપો અને ઓટલો આપો તો અમારો રોટલો નીકળે.